ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સર્વેલન્સના આધારે પોલીસને મળેલી ચોક્કસ બાતમી અથવા ટેકનિકલ સર્વેલન્સને આધારે ઉપરોક્ત એમડી ડ્રગ્સ કેસમાં છેલ્લા 4 માસથી નાસ્તા ફરતા આરોપી મોબીન મહેમૂદ શાહને ઝડપી પાડવામાં આવ્યો છે, જેમાં હકીકત એવી છે કે આજથી 4 માસ પહેલાં ડીસીબી સુરત પોલીસે ભેસ્તાન આવાસમાં રેડ કરી ₹35 લાખથી વધારે કિંમતના એમડી ડ્રગ્સ સાથે તથા પિસ્ટલ સહિતના મુદ્દામાલ સાથે જાકીર પટેલ તથા મોહમ્મદ સઈદ અંસારીની ધરપકડ કરેલ। ત્યારબાદ ડિંડોલી પોલીસે તપાસ દરમિયાન આ એમડી ડ્રગ્સ રેકેટમાં સંડોવાયેલા અંજુમ રિઝવાન મેમણ તથા ભેસ્તાન આવાસમાં રહેતા ફિરોઝ ખાન પઠાણને ઝડપી પાડેલ હતા। ભેસ્તાન આવાસમાં રહેતા મોબીન મહેમૂદ શાહને વોન્ટેડ જાહેર કરેલ હતો, જે પોતાની ધરપકડ ટાળવા મહારાષ્ટ્ર નાસી ગયો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી મોબીન મહેમૂદ શાહ ભૂતકાળમાં સુરતમાં સચિન ડિવિઝનમાં હોમગાર્ડ તરીકે નોકરી કરતો હતો। તેની ઉપર એસીબીનો કેસ થતાં તેને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।